આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ વાળ ખરવા કે તૂટવાથી પરેશાન છે, જેના મુખ્ય કારણો તળાવ, પોષણની ઉણપ, ખોડું, ખોપરી ઉપરની ચામડીમાં વધુ તેલ, રોગ અને થાઇરોઇડ અસંતુલન છે. આ સિવાય વાળની કલર કરવા કે બ્લીચ કરવા, રાસાયણિક સારવાર જેવી કે સ્ટ્રેટનિંગ, પર્મિંગ વગેરે, મેનોપોઝ દરમિયાન અથવા ગર્ભાવસ્થા પછી હોર્મોનલ અસંતુલન પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. પરંતુ એક સારી વાત એ છે કે તમે તમારા રોજિંદા આહારમાં નાના ફેરફારો કરીને પણ વાળનું સ્વાસ્થ્ય સુધારી શકો છો. આજે આ વિડીયોમાં 5 એવા ડ્રાયફ્રૂટ્સ વિશે જણાવીશું જે તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવશે. બદામમાં વિટામિન E ભરપૂર હોય છે, જે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણમાં વધારે કરે છે. આ વાળના મૂળમાં યોગ્ય પોષણ અને ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે, જેનાથી વાળ મજબૂત અને લાંબા થાય છે. તેમાં હાજર સ્વસ્થ ચરબી શુષ્કતાને શાંત કરે છે અને તૂટતા અટકાવે છે. તેમને રાતોરાત પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદા થાય છે. કાજુમાં આયરન અને ઝીંક ભરપૂર હોય છે. આયરન માથાની ચામડી સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે અને ઝીંક વાળના મૂળને મજબૂત બનાવે છે, જે વાળ તૂટતા અટકાવે છે. કાજુ વાળ પાતળા અથવા ખરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, બાયોટીન અને વિટામિન E હોય છે, જે વાળને નરમ, ચમકદાર અને મજબૂત બનાવે છે. તે માથાની ચામડીની બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને વાળના ફોલિકલના યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા દહીંમાં ઉમેરીને સરળતાથી ખાઈ શકો છો. ખજૂર આયરન, ફાઇબર અને કુદરતી શર્કરાથી ભરપૂર હોય છે. તે વાળને મૂળને ઉર્જા પૂરી પાડે છે અને વાળ પાતળા થતા અટકાવે છે. તેમાં રહેલા એમિનો એસિડ વાળના વિકાસ અને બંધારણને ટેકો આપે છે. કિસમિસ નાના હોઈ શકે છે, પરંતુ તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આયરન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે તળાવ અને પ્રદૂષણને કારણે થતા નુકસાનથી વાળનું રક્ષણ આપે છે. જો રાતોરાત પલાળીને સવારે ખાવામાં આવે તો તેની વધુ અસર થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.